ચોમાસું ચાલુ થતાં ધરમપુરના ગામડાઓમાં વિવિધ સ્થળોએ ધોધ ચાલુ થઈ જતા પ્રાકૃતિક સુંદરતાને માણવા સહેલાણીઓના ટોળા ગામડે ઉમટી પડતા હોય છે. ધરમપુરના પ્રસિદ્ધ ધોધમાંથી મુખ્ય ધોધ બિલપુડી ખાતે પણ આવેલા છે. બિલપુડી ગામમાં આવેલા સોનાજળ માવલી માતા ધોધ અને રૂપાજળ માવલી માતા ધોધ પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે, પરંતુ આ પર્યટકો પોતાનું ભાન અને મર્યાદા ભૂલી જઈ સ્થાનિક લોકોની આસ્થા અને લાગણી દુભાવી રહ્યા હોવાની ફરિયાદી સામે આવી રહી છે. પર્યટકો માટે આ માત્ર ધોધ છે, પરંતુ બિલપુડી ગામના પ્રજા અને આદિવાસી સમુદાય પ્રકૃતિ પૂજક હોય માવલી માતા તેમના માટે આસ્થાનું પ્રતીક છે અને ગામના લોકો દ્વારા દરેક કામની શરૂઆત પહેલાં તેની પૂજા થતી હોય છે. પરંતુ ધોધ પર આવતા સહેલાણીઓમાંથી કેટલાક અસામાજિક તત્વો બૂટ ચપ્પલ પહેરીને ધોધ પર ઉપરના ભાગે ચડી જતા હોય છે અને ત્યાં પવિત્ર સ્થળે નશો કરી બેફામપણે અપશબ્દ પણ બોલતા હોય છે. માવલી માતાના આ પવિત્ર સ્થળે બૂટ ચપ્પલ પહેરી નજીક જવાની અને ઉપર ચડવાની મનાઈ હોવા છતાં કેટલાક પર્યટકો આવી નિમ્ન હરકતો કરી ગામના લોકોની આસ્થાનું અપમાન કરી લાગણી દુભાવી રહ્યા છે. તદુપરાંત ત્યાં ઠેર ઠેર ગંદકી પણ ફેલાવતા નજરે પડે છે. જ્યાંના ત્યાં ઠંડા પીણા પાણીની પ્લાસ્ટિક બોટલો અને ફૂડ પેકેટ્સ નાખી ગંદકી ફેલાવીને પ્રકૃતિને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. તેમાંય કેટલાક લુખ્ખા તત્વો તો એવા બેશરમ હોય છે જે ગામના શાંતિપ્રિય મહોલ્લામાંથી જતા સમયે ના બાળકોને જોઈ છે, ના મહિલાઓ કે ના વડીલોને, અને જોર જોરથી ગાળો બોલતા જાય છે. તેમજ પર્યટકો રસ્તા પર પણ ટ્રાફિક થતાં એકબીજા સાથે ઝઘડા કરી મર્યાદાનું ભાન ભૂલી જતા હોય છે. આ બધી બાબતો જો બનતી રહી, પર્યટકોએ સૂચનાનું પાલન નહીં કરે અને ગામના લોકોની આ રીતે લાગણી દુભાવવાનું ચાલુ રાખશે તો ગામ લોકો આવા પર્યટકો ખિલાફ કડક પગલાં લઈ શકે છે અને ભવિષ્યમાં કદાચ આ ધોધ સહેલાણીઓ માટે પણ બંધ થઈ શકે છે.